નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આળસ માનવીનો મહાન શત્રુ છે. તો આજના આ સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીશું પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 6 સપ્ટેમ્બર 2024. આજની તિથિ ભાદરવો મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ શુક્લ પક્ષની ત્રીજ છે, એટલે આજે છે ભાદરવા સુદ ત્રીજ. નક્ષત્ર હસ્ત છે. સવારે 9:24 ચિત્રાનો પ્રારંભ થશે. યોગ શુક્લ આવે છે અને કર્ણ ગર આવે છે. આજની રાશિ, આજની ચંદ્ર રાશિ આવે છે કન્યા રાશિ, કે જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. રાત્રે 10:59 રાશિ પરિવર્તન થશે અને તુલા રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર છે ર અને ત. એટલે રાત્રે 10:59 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ કન્યા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ત્યારબાદ થાય તો તુલા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની પણ ગણતરી કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે કેવડા ત્રીજ. કેવડા ત્રીજનું આજે વ્રત કરવામાં આવે છે, પૂજા કરવામાં આવતી હોય છે. આજે હરતાલિકા વ્રત પણ કરાય છે અને આજે ગૌરી તૃતીયા છે. ઉપરાંત આજે વરાહ જયંતિ છે. ભગવાન વિષ્ણુના જે અવતાર થયા છે તેમાં એક અવતારે વરાહ સ્વરૂપે, જેમાં તેમણે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો. એટલે આજે વરાહ ભગવાનની ઉપાસના પણ ખૂબ ફળદાયક રહેશે. જી, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે ખૂબ ઉપયોગી ટિપ્સ આપી રહ્યા છે કે જે સામાન્ય છે પણ તેનું ખૂબ મહત્ત્વ છે. સામાન્ય રીતે જોવા જઈએ આપણે તો ઘરમાં જે વાસણો જે છે તેનો ઉપયોગમાં ખૂબ ધ્યાન રાખવાનું. વાસણો તૂટેલા કે ગોબાવાળા વાસણો છે તેનો ઉપયોગ ન કરવો જોઈએ. તૂટેલા વાસણ છે તે તો કાઢી જ નાખવા જોઈએ, નહીં તો નકારાત્મક ઉર્જા આપે છે. કારણ કે આપણે જે ભોજન લઈએ છીએ તે દરરોજ લેતા હોઈએ છીએ, તેની ઉર્જા જે સૌથી વધારે અગત્યની છે તે શરીર ઉપર અસર કરે છે. એટલે જ કહેવાયું છે કે જેવું અન્ન તેવું મન. એટલે જે પ્રમાણેની ઉર્જાવાળું અન્ન લેશો તેવું તમારા મન પર અસર રહેશે, અને મન જેટલું સારું તેટલું તમારું જીવન સારું રહેશે. આ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું. બીજું અગત્યની વાત એ છે કે તમારા ઘરમાં એક દિશા એવી છે કે તેનું ખૂબ વિશેષ ધ્યાન રાખવું, તે છે ઈશાન દિશા. ઈશાન દિશા હંમેશા એકદમ સ્વચ્છ રાખો, શુદ્ધ રાખો, પવિત્ર રાખો. અહીંયા જગ્યા ખાલી હોવી જોઈએ અને અહીંયા હવા ઉજાસ, પ્રકાશ આવવો જોઈએ. જો સૂર્યપ્રકાશ આવે તો ઉત્તમ છે, ન આવે તો પણ અહીંયા લાઇટિંગની વ્યવસ્થા એવી કરો કે જે ત્યાં ઉત્તમ પ્રકાશ રહે, તો જીવનમાં પોઝિટિવ ઉર્જાનો વધારો થઈ શકશે. જી, હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, રશ્મિનભાઈ છે. રશ્મિનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી, આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. મયંકભાઈની જન્મ તારીખ 16/8/15. 16/8/15. જન્મ સમય કયો છે? જન્મ સમય સાંજના 7 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ કાકા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન કે એનું ભાગ્ય દર્પણ કેવું રહેશે ભણવાનું અને એ બધું. શું કરે અત્યારે, શેમાં છે? 4થું ધોરણ ભણે છે, પણ થોડો તોફાન વધારે કરે. સારું, ચાલો જોઈ લઈએ કે કુંડળી શું કરી રહી છે. શનિ મહારાજ જે છે લાભ સ્થાનમાં છે. મંગળ અને સૂર્ય સાથે હોવાથી ભાઈ સ્વભાવ તો થોડોક ઉત્સાહી રહેશે જ, મસ્તી તોફાન તો કરશે જ. ભણવા બાબતે થોડુંક ધ્યાન રાખવું પડે એવું છે. જો ધ્યાન રાખવામાં આવે તો જ આવશે, ને તો ભણવાના યોગ મધ્યમ છે. ખાસ કરીને કારણ કે શુક્ર મહારાજ એ છે આ સ્થિતિમાં ખૂબ જ નબળી છે. સપ્તમ સ્થાનમાં છે, પણ વક્રી પણ છે અને અસ્તના પણ થયેલા છે. માટે
શુક્ર મહારાજનું બળ નથી, જે અભ્યાસ માટે ખૂબ જ જરૂરી અને કારણભૂત છે. કર્મસ્થાનમાં પણ આ મદદરૂપ થાય એવું છે. એટલે તમારા કુળદેવી છે તેને પ્રાર્થના કરો, ઉપાસના કરો, બરાબર છે. રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે, આ કહું સૌથી અગત્યની વાત છે. સૂર્ય ભગવાનને જળ ચડાવવું ખૂબ જરૂરી છે. અને એની જે રાશિ આવેલી છે તે સિંહ રાશિ આવી છે, તેનો સ્વામી પણ સૂર્ય જ છે. માટે જેટલું સૂર્ય ભગવાનની ઉપાસના કરશે, જળ ચડાવશે, જપ કરશે, એટલું એના માટે સારું રહેશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. રશ્મિનભાઈ છે. રશ્મિનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/11/72. 23/11/72. જી. જન્મ સમય કયો છે? રાત્રે 11:30. જન્મ સ્થળ? ભાયાવદર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન 2 વર્ષથી એની તબિયત બહુ નરમ ગરમ રહે છે ઘરવાળીની, જી. એના માટે કંઈક પણ ઉપાય હોય તો. સારું, જોઈ લઈએ આપણે ભાઈ કે કુંડળી શું કહી રહી છે. કર્ક લગ્નની કુંડળી આવે છે, રાશિ છે મિથુન રાશિ આવે છે. ચંદ્ર અને કેતુની ગ્રહણ દોષ કુંડળીમાં 12મા સ્થાનમાં છે જ, એટલે સાચવવું પડે. અત્યારે હાલ ગુરુ મહારાજની જે સ્થિતિ જે છે તે સારી છે, એટલે ઉપાય તમને મળી જશે. પણ શનિ મહારાજ જે છે તે 8મા સ્થાનમાં છે, એટલે પીડા અત્યારે આપી રહ્યા છે. માર્ચ મહિના સુધીનો સમય થોડો હજી સાચવવો પડશે, કારણ કે છેલ્લા 2 વર્ષથી શનિ મહારાજનું આ પરિભ્રમણ છે. કુલ 2.5 વર્ષ શનિ મહારાજ એક રાશિમાં રહેતા હોય છે, એટલે કુંડળીનું પીડાનું સ્થાન જે છે તેમાંથી પસાર થઈ રહ્યા છે. શનિના દાન કરાવડાવો, પીપળાને જળ ચડાવે નિયમિત રીતે. બીજું કે એમની કુંડળીમાં જે દ્વિદોષ છે, ચંડાળ દોષ અને ગ્રહણ દોષ, તેનું નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. અને ઘરમાં સવાર સાંજ ગુગળનો ધૂપ કરો. બીજું કે સૂવાની જગ્યા ચેક કરો. જ્યારે પણ સ્વાસ્થ્યના પ્રશ્નો આવે છે, તંદુરસ્તીના પ્રશ્નો હોય, ત્યારે આ વાતનું ધ્યાન રાખવાનું કે સૌથી પહેલાં તમે સૂવાની દિશા ચેક કરો. માથું દક્ષિણ તરફ કે પૂર્વ તરફ હોય એ વધારે સારું છે. ઉત્તર તરફ ક્યારેય ન રાખવું. જો દક્ષિણ તરફ હોય અને તબિયત બગડે તો પૂર્વ તરફ કરવું, એ પણ ચેન્જ સારો રહેતો હોય છે. ઘણીવાર મેં એવું પણ જોયેલું છે, ઘણા વ્યક્તિ રાત્રે તો બધી દિશા બરાબર સૂઈ જતા હોય, દક્ષિણમાં કે પૂર્વમાં, પણ દિવસે પાછા ક્યાંક હોલમાં સૂઈ જાય, ડ્રોઈંગ રૂમમાં સૂઈ જાય આડાવડા, એ વખતે માથું ઉત્તર કે પશ્ચિમ તરફ થતું હોય છે, તો એ પણ ડિસ્ટર્બન્સ આપે છે. માટે એ વાતનું પણ ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. નરેશભાઈ છે. નરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, નિલેશભાઈ પટેલ બોલું. જી. હાજી, મારા બાબાનું નામ પૂજન છે. જન્મ તારીખ કઈ છે? 18/11/1995. જન્મ સમય? જન્મ સમય છે 6:55 સાંજે. જી. અને જન્મ સ્થળ કયું છે? લીમખેડા, દાહોદ. દાહોદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? આપણે અત્યારે તો MBBS પૂરું કરીને ગાયનેક કરે, પણ લગ્ન માટેનું કેવું રહેશે, ક્યાર સુધી થશે, એ મારે જરા જાણવું છે. જી. લીમખેડા, દાહોદ. સારો અભ્યાસ કરી રહ્યા છે, અને આગળ શું થશે એવો પ્રશ્ન છે તેમનો. સિંહ લગ્નની કુંડળી આવે છે, કન્યા રાશિ આવે છે. કન્યા રાશિવાળાએ થોડુંક હજી ધ્યાન રાખવાનું છે. કેતુ મહારાજ તમારી ચંદ્રથી પસાર થઈ રહ્યા છે, વિચારોમાં ઉતાર ચઢાવ આવે છે. કોઈ પણ અગત્યનો નિર્ણય લેવાનો હોય, કોઈ ડિસિઝન લેવાનું હોય તો ખૂબ જ ધ્યાન રાખજો, ઉતાવળે ન લેતા. બને તો જે તે ક્ષેત્રના એક્સપર્ટ હોય, અનુભવી વ્યક્તિ હોય, જાણકાર વ્યક્તિ હોય, તેની સલાહ અવશ્ય લઈને આગળ વધજો, નહીં તો થાપ ખાઈ જવા તેવો સંભવ છે. માટે આ વાતનું વિશેષ ધ્યાન રાખવાની તમને સલાહ છે. બાકી સમય સારો છે, વિશેષ ચિંતાનું કારણ નથી. હજી માર્ચ મહિના સુધી થોડીક તકલીફ રહેશે, ત્યારબાદ સમય છે એ વધુ અનુકૂળ રહેશે. 2 વસ્તુ આમાં કરવાની જરૂર છે. એક તો વધુ સારું રહે તેના માટે પહેલી વસ્તુ એ છે કે મંગળ ગ્રહના જપ અને મંગળ ગ્રહના દાન કરે, ગણપતિ દાદાની ઉપાસના કરે, બને તેટલી વધારે એના માટે ફળદાયી રહેશે. આમ પણ જુઓ, કાલથી હવે ગણપતિ મહોત્સવ શરૂ થઈ રહ્યો છે, ગણેશ ચતુર્થી છે કે આવતીકાલથી જ. આ સમયમાં ઉપાસના કરવી એ વિશેષ ફળદાયી હોય છે. હંમેશા આ વાતનું ધ્યાન રાખવાનું. રોજબરોજ કરતા હોય એ સારી વસ્તુ છે, પણ જ્યારે જે સમય આવે તહેવારોનો ત્યારે કરવું જોઈએ. જેમ કે શ્રાવણ મહિનો આવે ત્યારે આપણે શિવજીનું વધારે કરીએ છીએ, નવરાત્રિ આવે ત્યારે માતાજીનું વધારે કરીએ. એમાં ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી, આ 11 દિવસનો સમય જે છે તે ગણેશજીની ઉપાસના કરો મુખ્ય સમય છે. આ સમયે જેટલા જપ કરાય, સ્તોત્રપાઠ કરાય, તે વિશેષ ફળદાયી રહેશે. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. નિકુંજભાઈ છે. નિકુંજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
હા મેડમ, મારા મમ્મી માટે પ્રશ્ન છે. જી. એમની જન્મ તારીખ છે 21/8/1950. જન્મ સમય? જન્મ સમય રાત્રે 9:45 કલાકે અને જન્મ સ્થળ છે ભરૂચ. જી. હવે એમને સ્વાસ્થ્ય અંગેનો પ્રશ્ન છે. એમને 2017 થી પેરાલિસિસની અસર થઈ છે. અત્યારે ઉઠવા બેસવામાં બધી અનેક તકલીફો થાય જ છે. જી. તો ડોક્ટરને ફિઝિયોથેરાપી ને બધું ચાલુ છે, પણ અત્યારે એમાંથી બહાર આવી શકતા નથી. તો કેટલા ટાઈમમાં બહાર આવી શકશે અને કુંડલીમાં કયા દોષો છે તે વિધિ વિધાન કરાવવાની જરૂર છે જી જી તે જણાવજો ને. હા, 21 ઓગસ્ટ 1950 છે, બરાબર ને ભાઈ? જી 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 સર. 50, ઓકે. હા, એટલે એ પ્રમાણે ઉંમરનું આકલન થાય. કુંડી પર નજર નાખીશું. તમે જે વિગત આપી છે અનુસાર તો મીન લગ્નની કુંડી આવે છે. અત્યારે મીન રાશિમાંથી રાહુ પસાર થઈ રહ્યો છે. બીજું કે રાહુની જ દશા ચાલી રહી છે અને આ દશા જે છે તે 2015થી શરૂ થયેલી છે. એટલે જે પણ અસરો ચાલુ થઈ હશે તે 2015થી અસર થવાની સારું થયેલી છે અને સમય હજી લાંબો છે. શનિ મહારાજનું પરિભ્રમણ પણ 12મા સ્થાનમાં છે, એટલે દવા, હોસ્પિટલો આ બધું રહ્યા કરશે. પાચનતંત્ર નબળું પડી ગયેલું છે તેમનું, અને ખાસ કરીને ગુરુ મહારાજની સ્થિતિ જે છે તે પણ આ કુંડીમાં નબળી છે, 12મા સ્થાનમાં છે. એટલે હજી થોડુંક સાચવવું તો પડે એવું છે ભાઈ. હા, 2025ના મધ્ય ભાગ સુધી તકલીફો છે એમ કહી શકાય બધા. ત્યારબાદ કોઈ રાહત રહે, કોઈ સારો ઉપાય મળે, અનુકૂળતા થાય તેવું બની શકે તેમ છે. સૂર્ય શનિનો સંઘર્ષ દોષ છે, તેનું આપણે નિવારણ કરાવવું જોઈએ, ખૂબ જરૂરી છે. સૂર્ય ભગવાનની ઉપાસના કરે, જળ ચડાવે. જો એમનાથી ન થાય તો તેમના વતી જળ ચડાવે. તેઓ બેઠા બેઠા સૂર્ય ભગવાનના મંત્ર જપ કરે, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરે, જે થઈ શકે તેવું પૂર્વ તરફ મોં રાખીને કરે, એમના માટે વિશેષ ફળદાયી છે. બીજું કે દત્તબાવણીનો રોજ પાઠ કરે, સવાર સાંજ કરે, ગુરુવારે 52 દત્તબાવણી કરે અને ગુરુવારના દિવસે પીળી વસ્તુઓનું દાન કરાવો તેના હાથે. ચણાની દાળની કોઈ વસ્તુ છે, પીળા વસ્ત્રો છે, કોઈ ધર્મગ્રંથ છે, પણ બ્રાહ્મણને આપવું જરૂરી છે. જી. હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિ કે જાતકોના નામાક્ષર અ, લ અને ઈ હોય છે. આજે મહેનતનું ફળ મળશે, એટલે જરૂરી કાર્યો પર પ્રાધાન્ય આપી દેજો. બાળકો માટે સમય કાઢવો જરૂરી રહેશે. કોઈને કોઈ રીતે આજે કોઈ નાનો મોટો પણ કોઈ લાભ થવાની પણ સંભાવના છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, આપણા માટે આજે થોડી માનસિક અશાંતિ રહે તેવો દિવસ છે, પણ તેમ છતાં કાર્યક્ષેત્રે, કામકાજના ક્ષેત્રે સહકારની અપેક્ષા ફળી શકશે. જમીન મકાનના કોઈ પ્રશ્નો ચાલતા હશે તો તેના ઉકેલ તરફ પણ આજે આગળ વધી શકાશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજે મનોબળમાં વધારો થાય તેવો દિવસ છે. પોઝિટિવિટી તમે ફીલ કરી શકશો, પણ અંગત જીવનમાં સંભાળવાનું છે. જીવન સાથી સાથે ક્યાંક કોઈ મતભેદ ઊભા થાય તેવું બની શકે. જો વિવાદ થાય તો ટાળવાનો પ્રયત્ન ચોક્કસ કરજો. અને હા, આજે તમારે પ્રેક્ટિકલ એપ્રોચ એટલે વાસ્તવિકતાથી નિર્ણય લેવાના છે. જી. હવે વાત કરીએ કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર છે ડ અને હ, કોઈ મહત્વના નિર્ણય લેવાના હોય તો આજે લઈ શકાય તેવો દિવસ છે. બાળકો માટે થોડો સમય આપજો, એ જરૂરી પણ છે, પણ ખર્ચા પર બી ધ્યાન આપજો, નહીં તો બજેટ ક્યાંક અસંતુલિત થાય તેવું બની શકે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે થોડી મૂંઝવણ અનુભવાય તેવો દિવસ છે, એટલે વિચારોમાં દ્વિધા રહેશે આજ. એટલે અગત્યના નિર્ણય હોય તો થોડુંક ચેક કરજો, આગળ વધજો. ઓળખાણમાં પણ ધ્યાન આપવું પડશે. પ્રવાસનું કોઈ આયોજન કરવાનું હોય તો તે થઈ શકશે. કન્યા રાશિ, કન્યા રાશિના જાતકોના નામાક્ષર છે પઠ અને અણ. પરિવાર માટે કોઈ ખુશીની ક્ષણો આવે તેવું બની શકે, પણ નવી શરૂઆત જો કોઈ કરવાનું પ્લાનિંગ હોય તો ટાળજો. કંઈક ચેક કરવું જરૂરી છે, નહીં તો આજે આજના દિવસે કોઈને કોઈ રીતે માનસિક અશાંતિ પણ રહી શકે તેમ છે. જી જી. હસીદભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક.
બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, રાશિફળની જ વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. આજે ચિંતામાં વધારો થાય તેવું બને એટલે ધ્યાન રાખજો. સારી વાત એ છે આજે કે આર્થિક લાભની પણ સંભાવના છે તમારી, અને કોઈ જૂની યાદો તાજી થાય તેવું પણ આજે બની શકે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે તેવો દિવસ છે, એટલે પોઝિટિવિટી ફીલ કરશો, પણ થોડુંક ધ્યાન રાખવાનું છે. જો વિવાદ હશે તો વકરવાની સંભાવના છે, માટે બને તો આજે એનેથી દૂર જ રહેવાનો પ્રયત્ન કરજો. સંબંધોમાં પણ સંતુલન રહેવા જઈ રહ્યું છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ડ. યાત્રા પર્યટનમાં આનંદ આવે, બહાર જાઓ તો સારું રહેશે તેવું છે, પણ ભાઈ વરસાદની સિઝન છે, થોડું ધ્યાન રાખજો. આર્થિક ક્ષેત્રે અનુકૂળતા વધી શકે તેવું છે, પણ ધ્યાન રાખજો. છુપા શત્રુઓથી સાવધ રહેવું, સાવચેત રહેવું જરૂરી છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, શાંતિભાઈ છે. શાંતિભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/2/2022. જન્મ સમય? જન્મ સમય 12:45 12:45 રાત્રે કે બપોરે? દિવસે. જી, જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને બહુ મસ્તી છે ને બહુ એ ચંચલ સ્વભાવનો છે, એનો શું ઉપાય કરવો? તારીખ કઈ કઈ તમે? 10 કે 18? 10/2. 10/2/2022. બરાબર છે. સારું સારું. અને બહુ મસ્તી કરે છે, અને એને ધક્કા બી બહુ આવે છે ને, અને પડી જાય છે ને આમ. હાજી હાજી, ચાલો જોઈ લઈએ કુંડલી શું કહી રહી છે. કુંડલી પર નજર નાખીએ. વૃષભ લગ્ન, વૃષભ રાશિ આવી રહી છે. ગુરુ મહારાજની સ્થિતિ આમાં સારી છે, પણ ચંદ્ર અને રાહુનો ગ્રહણ દોષ છે, એટલે મગજ તો થોડું તેજ રહેશે, સ્વભાવ ઉતાવળો રહેવાનો જ છે. હજી તો નાની ઉંમર છે, પણ તકલીફ વધારે હોય તો તેના પિતાએ સાથે બેસી અને ગ્રહણ દોષનું નિવારણ કરાવવું જોઈએ. બીજું કે કુંડલીમાં મંગળ ગ્રહ જે છે તે 8મા સ્થાનમાં છે, અકસ્માતના સ્થાન, એટલે પડવા વાગવાની સ્થિતિ પણ બતાવે છે. તો મંગળ ગ્રહના વસ્તુઓના દાન કરવા, ગોળ છે, ઘઉં છે, મસૂરની દાળ છે, તાંબુ છે, આ બધી વસ્તુઓ મંગળવારે દાન કરી મંગળવારે ગણપતિ મંદિરે એને લઈ જાઓ અને કોઈ ગળી વસ્તુ પ્રસાદ તરીકે ધરાવો અને ગણપતિ દાદાને પ્રાર્થના કરશો તો એના માટે એ સારું રહેશે. બરોબર છે. અને ચિંતા ના કરશો, જેમ જેમ સમય આગળ વધશે તેમ એ ડાયો થઈ શકશે. જી, હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકોના નામાક્ષરો છે ખ અને જ. ભાઈ, તબિયતની કાળજી લેવી પડે તેવો દિવસ છે, બેદરકાર ન રહેતા. નવા આયોજનમાં સફળતા છે, પણ મશીનરીનો ઉપયોગ કરતા, વાહન ચલાવતા આજે સંભાળવું જરૂરી છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે હળવાશ અનુભવાશે, રિલેક્સ ફીલ કરશો તેવું બને, પણ વધારે પડતા રિલેક્સ ન થતાં પોતાના કામકાજમાં, વ્યવસાયમાં તકેદારી રાખવી આવશ્યક છે. સારી વાત આજે એ છે કે તમે પોતાની આવડતથી આજે સફળતા મેળવવા જઈ રહ્યા છો. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. કામકાજમાં જે વધુ વ્યસ્તતા છે, આજે બિઝી દિવસ છે દરેક રીતે તેવું બની શકે. દાંપત્ય જીવનમાં થોડી પ્રતિકૂળતાનો અનુભવ થઈ શકે, એટલે એ બાબતે સંભાળવું જરૂરી છે. અને રોકાણો કરવાના હોય, કોઈ પ્રકારે આર્થિક નિર્ણય લેવાનો હોય તો તે ટાળવાની સલાહ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.